આપણે ખેડૂતના દીકરા, આપણે ભીખ માંગવા નથી જતા, આપણે ભીખ માંગવા નથી જતા. આપણા માટે થઈને કંપનીઓ, હજારો કંપની આપણે ભીખ માંગવા આવશે. તો આપણી પાસે સંગઠન હશે તો, પણ ઓટે બેસો તો કોઈ નહીં તમારી પાસે આવે. ખેડૂત જાગો, પણ ખેડૂત ઘરમાં બેસો તો કોઈ ઉઠાડવા નહીં આવે. હમણાં એમ કહે કે હાલો અહીંયા મીટિંગ છે, 2,000 રૂપિયાની સહાય મળે અને કાર્ડ લઈ ફરી કાઢી નીકળશે. પૂછવું નહીં પડે, તમને મારે કેવું નહીં પડે. 2,000 રૂપિયા, 2,000 રૂપિયાને સાઈડમાં રાખો. 2 કરોડનો વીઘો જમીન નથી કરતી. હવે આજે વિલાસની બાજુમાં કયો ખેડૂત એવો છે કે હું બાજુમાં 2 એકર જગ્યા લઈ લઉં? લઈ લ્યો, ટિફિન લઈને જાઓ કામ કરવા. આ જ કંપની તમારી પાસે તમારી જમીનની અંદર તમારો બાપ થઈ લેવા આવે. એના બાપ છે, એ આપણા બાપ નથી. તમારી તાકાત તમે બજાવો. 2027 માં ચૂંટણી આવે ને ત્યારે અસલ ખેડૂતના દીકરાઓ તેમ કેતો ગામમાં વોટિંગ એક નથી કરવું. આજે તમારું ધન નથી જતું, આજે તમારું અન્ન નથી જતું, અમારો હક જોઈશે. હક લેવા માંગ્યા હતા ત્યારે તમે બધા વડાપ્રધાનો, ધારાસભ્યો બધાય ક્યાં કહેતા? ગુજરાતભરમાં વીજપોલના મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે પહેલા જેતપર, ત્યારબાદ ભરૂચ અને હવે જામનગરમાં પણ ખેડૂતો વીજપોલના મુદ્દે નારાજ જોવા મળી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આ જ મુદ્દે ખેડૂત આગેવાને ભાજપ સરકારની ઘેરી હતી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. અને ધરતી માના નામથી આપણે બેઠા એવો નારો લગાવો કે ગુજરાતની અંદર આ નારો વાવડીના નામનો નહીં પણ આખા જામનગર જિલ્લાનો નારો. વંદે જય જવાન, જય જવાન. આપણે ખેડૂતના દીકરા, આપણે ભીખ માંગવા નથી જતા, આપણે ભીખ માંગવા નથી જતા. આપણા માટે થઈને કંપનીઓ, હજારો કંપની આપણી પાસે ભીખ માંગવા આવશે. તો આપણી પાસે એક સંગઠન હશે તો, પણ ઓટે બેસું તો કોઈ નહીં તમારી પાસે આવે. ગામના કાઠિયા ખેતમાં હશે ઓટે નવરા બેઠા બેઠા તો કોઈ કંપની તમારી પાસે નહીં આવે. કારણ કે એના માટે આપણે ખેડૂત છે, નથી ભાજપ, નથી કોંગ્રેસ. અહીંયા કોંગ્રેસે માસીના દીકરા નથી, ભાજપ પણ માસીના દીકરા નથી. તમે મહેનત કરશો, 1000 મણ અનાજ કરશો તો તમારા જ ખીચામાં આવવાનું છે. બાકી બધા હવના ખીચા જ ભરે, બધા ખીચા હવના ભરે. એમ હું ખેડૂતનો દીકરો હોઉં. અહીંયા એક લક્ષ્ય રાખો કે અમે ખેડૂત થઈ, કિસાન સંઘના ખેડૂત છે. આજે વાવડી આવડું મોટું નનકડું અમારું આહિરનું ગામ, ચકલાના માળા જેવડું. જો અહીંયા 5-5, 7-8 યુવાન જો એક આગળથી પાણી આગળ લઈ લીધું તો એને તો ખરેખર બીજાવો. કારણ કે ઈ ક્યાં કુળના છે, એને બધે બલિદાન દીધું. એ નરસિંહ મહેતા થઈ ગયો, એમનેમ નથી ગયો. એ વીરા થઈ ગયા, હોડો મકવાણો થઈ ગયો, દગાસીઓ દાડો થઈ ગયો. એમનેમ નથી થયા. આજે આપણું ચક્ર હે ને, આપણો ઈષ્ટદેવ દ્વારકાધીશ આજે આપણું ચક્ર લઈને બેઠો છે. ખેડૂત જાગો, પણ ખેડૂત ઘરમાં બેસો તો કોઈ ઉઠાડવા નહીં આવે. હમણાં એમ કહે કે હાલો અહીંયા મીટિંગ છે, 2,000 રૂપિયાની સહાય મળે અને કાર્ડ લઈ ફરી કાઢી નીકળશે. પૂછવું નહીં પડે, તમને મારે કેવું નહીં પડે. 2,000 રૂપિયા, 2,000 રૂપિયાને સાઈડમાં રાખો. 2 કરોડનો વીઘો જમીન નથી કરતી. વિચારો તો ખરો. એને મગજમાં ઈ રાખો કે મારી જમીન છે. આજે 20,000 રૂપિયાનો વીઘો હે, એક દિવસ 20 લાખનો થયો. આજે 2 કરોડનો નહીં મળે તો તમને કોઈ મોદી સાહેબ નહીં આવે ખીચામાં છોકરીને રોટલા દેવા, કે નહીં સોનિયાજી આવે. આપણે જ મહેનત કરશું, આપણી જ જમીન, આપણે જ ખેડૂત, આપણે જ નેતા. કંપની કોઈના ખિસ્સામાં નહીં આવે. વિલાસવાળાને આજથી 30 વર્ષ પહેલા 95 સાલમાં બધાને મીટિંગ આવી સાવણી કરી હતી, જેમ આવડી કરી ને એવી જ રીતે. પછી મારા જેવા હોય ને, માલ સાઈડમાંથી લઈ લીધો, પછી એને ટિફિન દીધું કે બેટા છેલ્લે તમારે અહીંયા જ આવવાનું.
હવે આજે રિલાયન્સની બાજુમાં કયો ખેડૂત એવો છે કે હું બાજુમાં 2 એકર જગ્યા લઈ લઉં? લઈ લ્યો, ટિફિન લઈને જાઓ કામ કરવા. એમ આ જ કંપની તમારી પાસે તમારી જમીનની અંદર તમારો બાપ થઈને લેવા આવે તો આપણે એના બાપ છે, એ આપણા બાપ નથી. આપણે એને બાપ કહીને બેઠા છે. આપણે ખેડૂતના દીકરા છે. ખાસ કરીને ઘણા બધા ખરાબા છે ગૌચરા છે. આ કાંઈ કોઈ આહિર માટે કે ખેડૂત માટે થઈને લડત નથી. આ તો ગરીબ લોકો માટે થઈને લડત છે. કરોડોપતિ છે એ હમણાં ભાઈ આવ્યા હતા ગાડી લઈને, મને ખબર છે, જિલ્લા પ્રમુખ. 10 વર્ષ પહેલા કાંઈ નહોતું. આજે મારા દીકરા ગાડી લઈને જતા, ફેડિયા થઈ ગયા, પંપો થઈ ગયા. કેના થઈ ગયા? ખેડૂતના પૈસા, ખેડૂતની જમીનો, ખેડૂતના તલાવડામાંથી કમાયા હતા. તમને બધાને ખબર હતી. પાછા આવીને હમણાં આવશે 2077 માં ચૂંટણી, તરત જ વોટ દેવા આવશે. કારણ કે એની પાસે રિમોટ કંટ્રોલ છે, તમારી પાસે નથી. તમે હાથે લીંડાની ગણે વેરાઈ જાવ છો. શું કામ વેરાવશો? શું કામ વેચાવશો? હા, તમારી તાકાત તમે બજાવો. 2077 માં ચૂંટણી આવે ને ત્યારે અસલ ખેડૂતના દીકરાઓ તેમ કહેતો, ગામમાં વોટિંગ એક નથી કરવું. આજે તમારું ધન નથી જતું, આજે તમારું અન્ન નથી જતું, અમારો હક જ હોય છે. હક લેવા માંગ્યા હતા ત્યારે તમે બધા વડાપ્રધાનો, ધારાસભ્યો બધા ક્યાં કહેતા? ત્યારે કાં મોઢામાં મગ નાખીને બેઠા હો. જેથી ચૂંટણી આવે, આવું આવે, માહોલ આવે. હમણાં હું એક જ ખાલી અમારા ભાવેશભાઈ જેવા સરપંચને સાઈડમાં લઈને ગયો, સરપંચ સાહેબ બેસી જાવ, તમારું થઈ જાય. એટલે બધાને બેસી જવાનું નહીં, બેવાનું. એના એક ખીચા હારું થઈને બીજા ગરીબને પેટમાંથી લત ના મારતા ખરું. આ વેદના તો બહુ મોટી છે. આ ખેડૂતની વેદના છે. આ ભાજપ કોંગ્રેસની વેદના નથી. તમે આગારીને જો સોશિયલ મીડિયામાં, ભલે કદાચ ગમે તે મારો ભાઈ ઉભો હોય તો ભલે, ધારાસભ્ય હોય તો ભલે, સંસદ હોય તો ભલે, પણ આ રીતે વેદના છે ને એ કરોડો રૂપિયાની એક વીઘો કોઈ પ્લોટ લેવો હોય ને તો રાજકોટ કે ધ્રોલમાં 200 વારનો પ્લોટ તો લેવા જાજો. કેમ લેવાય છે? એની વેદના છે. ઈ કંપનીઓ આપણા બાપ થઈને એમ કે તમારે થાંભલા નાખી દેવા હે, અમારે તમે કેમ નથી કરવા. અને ઘણા પૈસાથી પોલીસ પ્રોટેક્શન ને કહેવાનું, રિવોલ્વર લઈ અને અમને ફાયરિંગ કરાવે. એક મારે મરવાનું તો છે, મરવા આવ્યા છે. એક દી નામ છે, નાશ થવાનું જ છે. ખેડૂતના દીકરા હોય. બાકી તમે એમ ઘરમાં બી એમ કહો ખબર મારે તો મારી બાયડી પૂછીને જવું છે તો નો આવતા. બાયડી પૂછીને ના આવતા, એનું કામે નથી. બાકી એક દાણ તમે ખેડૂતના દીકરા છે. આપણે મરવા માટે ભગવાને મોકલા છે, પણ આપણા માટે નહીં. ગરીબની દુઆ માટે થઈને ક્યાંક તમે ઉભા રહો ને, ઈશ્વર તમને કદાચ ફાયરિંગ થતા હોય ને. મારી ઉપર તો ઘણા બનાવ બની ગયા, મારી ઉપર ઘણા કિસ્સા એવા ફાયરિંગ ના આવી ગયા. પણ મને ખબર છે કે મારે મરવાનું છે, એક દાણ મરવાનું છે. લોકોને ખબર છે, પણ હું એમ છું, હું સત્ય હોય તો મારો ઈશ્વર મારો ભેરો જ છે. તો આજે આપણો ઈષ્ટદેવ દ્વારકાધીશ ભેરો છે. ખરેખર આજે તમે બકાલો લેવા જાઓ ને તો બાયુને પૂછવું પડે 500 રૂપિયા દઉં, કારણ કે થેલીમાં 500 રૂપિયા બકાલો નથી આવતો. અને તમારા બટેકા ટમેટા વેચવા જાવ 2 રૂપિયા કિલો. કા ભાઈ કેમ? તમારા બાપનું છે બધું, તમે કરવા આવ્યા હતા. અમને હે ને 4 મહિના ટીપા પડે ને તઈ અમે 500 રૂપિયા કમાઈ છે. ક્યાં ગયા હતા તમે? અત્યારે જાઓ ટમેટા લેવા જાવ છો. હમણાં પછી 2 મહિના પછી હમણાં વરસાદ થઈ જાય ને દિવાળી ટાણે 2 રૂપિયા કિલો જોતા એટલે જાય. તો જેમ તમે આ ખેડૂત આગેવાનની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.